નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ખાતે માછીમાર વેપારી એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સોમનાથ ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં માંગરોળ, પોરબંદર, વણાકબારા, ઓખા, વેરાવળ સહિત ગુજરાતના વિવિધ બંદરોના માછીમાર વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓના પ્રશ્નો, પડકારો અને ભવિષ્યની યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા 1.5 થી 2 વર્ષથી વેપારીઓના હિત માટે મજબૂત સંગઠન ઊભું કરવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે સંગઠિત પ્રયાસોના પરિણામે વેપારીઓની અંદાજે 50% સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે. આગામી સમયમાં પણ નિયમિત બેઠકો યોજી બાકીની તમામ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયાસો કરવામાં આવશે. સંગઠનનો વિશ્વાસ છે કે વેપારીઓના તમામ પ્રશ્નોનો ઉકેલ લાવી માછીમારી ઉદ્યોગને વધુ મજબૂત બનાવી શકાય અને ગુજરાતનો આ મહત્વપૂર્ણ વ્યવસાય દેશના વિકાસમાં વધુ યોગદાન આપી શકે. રોજ અમે ગુજરાત રાજ્યના વેપારી ભાઈઓ એટલે કે માછીમાર વેપારી ભાઈઓ છે એ બધા અલગ અલગ બંદરના વણાકબારા, માંગરોળ, પોરબંદર, ઓખા અને બીજા અન્ય નાના બંદરોના માછીમાર વેપારી ભેગા થયા છે. છેલ્લા 1.5 વર્ષથી અમે અનેકો મિટિંગ કરી છે અને એક સંગઠન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સંગઠનના મૂળ હેતુ છે એ માછીમાર કલ્યાણ માટે છે કે વેપારી જો છે સદ્ધર સક્ષમ હશે તો ગુજરાતનો માછીમાર છે એ કાયમી સદ્ધર સક્ષમ રહેશે. અમારા અનેકો પ્રશ્ન છે માછીમારી વ્યવસાયને લગતા. અમે વેપારીઓ છે તો અમારા પૈસા ફસાવાના, અમારા પૈસા લઈ અને અનેક વેપારીઓ છે એ ગુમ થઈ જતા હોય છે. તો એનું કાંઈ પછી અમે કરી નતા શકતા કાંઈ પણ એનું આગળનું વિધિ. તો એના માટે અમે છેલ્લા 1.5 વર્ષથી આ પ્રયત્નો કર્યા છે કે સંગઠિત થઈ અને જે પૈસા માછીમારી ઇન્ડસ્ટ્રીમાંથી ખોટા કરીને અમુક વેપારી જાય છે તો એને કઈ રીતે રોકવું, એમાં પ્રયત્નો કરવાથી મહદઅંશે છેલ્લા 1.5 વર્ષમાં અમને રિઝલ્ટ મળ્યું છે. અમારી 50% જેટલી સમસ્યાઓ છે એ હલ થઈ છે અને અમને એવી આશા છે કે ભવિષ્યમાં આવી રીતે અનેકો વખત અમે મળશું અને માછીમારના હિતમાં ચર્ચા કરશું તો ભવિષ્યમાં અમારી 100% સમસ્યા છે એ હલ થશે અને માછીમાર છે એની પ્રગતિ થશે અને માછીમાર ઇન્ડસ્ટ્રી જે ગુજરાતની છે એ ખૂબ પ્રગતિ કરશે અને દેશ કલ્યાણનું કામ આગળ વધશે.